વિદ્યાર્થી મિત્રો, હું તૃષિક સર સારસ્વત સ્કૂલ રાતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 4 નો એમસીક્યુ પાર્ટ 4 વિશેની ચર્ચા કરવાની છે. અને એની અંદર પ્રશ્ન છે O3 અણુની અંદર બંધ ક્રમાંક કેટલો અને તેના દરેક પરમાણુનો નિયમનિષ્ઠ ભાર ગણો. દોસ્તો, ઓપ્શન તમને ખાલી મેં બંધ ક્રમાંક આપેલા છે, પણ તમને નિયમનિષ્ઠ ભાર ગણવાની પણ ગણતરી આવડતી હોવી જોઈએ. બરાબર. તો દોસ્તો, બંધ ક્રમાંક ગણવા માટે શું કરવાનું? તો આપણે જે રીતે લુઈસ બિંદુ રચના શીખી ગયા હતા તેના માટેની વાત કરવાની. તો મારી પાસે O3 અણુ છે. તો ચાલો, આ O3 અણુની અંદર શું થશે દોસ્તો? તો 3 ઓક્સિજન. તમને ખ્યાલ છે 3 ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન થાય? શરીરક ઇલેક્ટ્રોન 6. એટલે 6 તરી 18 ભાગ્યા 2 એટલે અહીંયા થાય 9 ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. બરાબર. હવે આ ઓક્સિજન અહીંયા લેવાનો, આ બીજો ઓક્સિજન અને આ ત્રીજો ઓક્સિજન. બરાબર. 9 માંથી એક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ અહીંયા, બીજી જોડ અહીંયા, આ 1, આ 2, આ 3, આ 1, આ 2, આ 3 અને બીજી એક વધી અહીંયા મૂકી દીધી. બરાબર. અષ્ટકના નિયમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે શું જાણીએ છીએ કે જોડાયેલા બધા તત્વોનું અષ્ટક પૂર્ણ થવું જોઈએ. અણુ થઈ ગયું પણ આ ઓક્સિજનનું થતું નથી. તો શું કરવાનું? તો બે શક્યતાઓ તમે વિચારી શકો કે કોઈ વિદ્યાર્થી એવું કરે કે સર આ રીતે આપણી પાસે હતું એમાંથી અહીંયાથી એક જોડ આ મૂકી દઈએ અને બાકી બધું જેમ છે તેમ બતાવીએ. તો જોઈ શકો છો કે જોડાયેલા બધા જ તત્વોના અષ્ટક પૂર્ણ થઈ ગયા. બરાબર. આના 8 ઇલેક્ટ્રોન, આના પણ 8 ઇલેક્ટ્રોન, આના પણ 8 ઇલેક્ટ્રોન. એ જ રીતે તમે અહીંયા પણ જોઈ શકશો કે એક જોડ તમે આમથી લઈ લો અને અહીંયા જેમ છે તેમનું તેમ રહેવા દો. તો બીજી શક્યતા પ્રમાણે અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 8 ઇલેક્ટ્રોન તમારા અહીંયા પૂરા થઈ ગયા. આથી આપણે કહી શકીશું કે આ ઓઝોનને બે સસ્પંદન બંધારણ છે. ઓઝોનને કેટલા સસ્પંદન બંધારણ છે દોસ્તો? 2. બરાબર. હવે આ બંને બંધારણને તમે આમ બતાવી શકો, O ડબલ બોન્ડ O અથવા કોઈ નામ પણ લખી શકે, ઓક્સિજન સિંગલ બોન્ડ તો આ રીતે એના બે સસ્પંદન બંધારણ બને છે. કોના દોસ્તો? ઓઝોનના. હવે આટલું તો આપણે ઓલરેડી આગળના વિડિયોમાં શીખી ગયા હતા. હવે તમને એનો પૂછે કે ભાઈ એમાં મધ્યસ્થ પરમાણુ પાસે કેટલા બળ? તો 2 સિગ્મા બળ છે અને 1 પાઈ બળ છે. તો 2 અબકા અને 1 અબકા એટલે એનું સંકરણ થતું તો sp2 અને એનો આકાર આવતો તો વળેલો અને Ab2 પ્રકારનો આ અણુ હતો. બરાબર. પણ હવે તેની અંદર આગળ પ્રશ્ન પૂછે તેનો બંધ ક્રમાંક શું? તો દોસ્તો, બંધ ક્રમાંક માટે આ સૂત્ર યાદ રાખજો. જો દ્વિપરમાણુ કરતો એમાં હતું 1/2 Nb - Na, પણ બહુ પરમાણુ અણુ માટે શું કરવાનું? તો તમારે આ અણુ જે છે તેની અંદર જે ક્રમિક પરમાણુ વચ્ચે જેટલા બંધ હોય તેટલા લઈ લેવાના. તો ક્રમિક પરમાણુ વચ્ચે અહીંયા બે બંધ અને એક ત્રીજો બંધ. તો અહીંયા લખવાનું સૂત્ર યાદ રાખવાનું, ક્રમિક પરમાણુ વચ્ચે રહેલા બંધ ભાગ્યા સસ્પંદન બંધારણની સંખ્યા ભાગ્યા સસ્પંદન બંધારણની સંખ્યા. તો ક્રમિક પરમાણુ વચ્ચે કેટલા બંધ રહેલા છે? 1, 2, 3. સિગ્મા બંધ ને પાઈ બંધ બધા ગણતરીમાં લઈ લેવાના. તો એક ડબલ બોન્ડ છે અને એક સિંગલ બોન્ડ છે. અને સસ્પંદન બંધારણ કેટલા આવ્યા તમારા દોસ્તો? 2. તો અહીંયા આપણે કહીશું 3 ભાગ્યા 2. તો જવાબ આવી ગયો 1.5. માટે તમારો ઓપ્શન થઈ ગયો 1.5. ઇઝ ઇટ ક્લિયર? હવે તમને પૂછે કે એની અંદર દરેક પરમાણુનો નિયમનિષ્ઠ ભાર શું? હવે તમને ધારો કે આકૃતિ દોરીને આપી દીધી હોય, આનો નંબર 1 આપી દીધો અને 2 આપી દીધો અને આપી દીધો 3 અને પૂછે કે ભાઈ દરેક પરમાણુનો નિયમનિષ્ઠ ભાર શું છે? તો દોસ્તો, નિયમનિષ્ઠ ભાર જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફોર્મલ ચાર્જ. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે દોસ્તો? ફોર્મલ ચાર્જ. અને આ ફોર્મલ ચાર્જની
minus L minus 1 by 2s. V minus L minus 1 by 2s. યાદ રાખજો V એટલે તમે અત્યારે પહેલા પરમાણુ માટે ગણી રહ્યા છો. ફોર્મલ ચાર્જ કોના માટે? પરમાણુ પહેલા પરમાણુ 1 માટે. તો V minus L minus 1 by 2s. તો V એટલે શું? તો કે આ જે પહેલો પરમાણુ કયો છે? ઓક્સિજન. તો ઓક્સિજનના સંયોજકતા મુક્ત અવસ્થામાં તેના સંયોજક ઇલેક્ટ્રોન કેટલા હોય? 6 માઈનસ L એટલે આ ઓક્સિજન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ની સંખ્યા. તો અલગ અલગ કેટલી અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા? 1 2 3 4 અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 4. યુગ્મ પૂછે તો 2 અને ઇલેક્ટ્રોન પૂછે તો 4. તો અહીંયા તમારે L એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા લેવાની. પણ કયા ઇલેક્ટ્રોન લેવાના? કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ સ્વરૂપે હોય. તો અહીંયા લેવાના તમારે 4 minus 1 by 2s. s એટલે શું? તો આ બે પરમાણુ વચ્ચે જેટલા બંધ રહેલા છે તેટલા ઇલેક્ટ્રોન. એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા બનશે આ બે વચ્ચે? 2 બનશે. એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન લઈશું દોસ્તો? 4. તો શું થશે? 6 minus 4 આ બેનો ભાગાકાર થાય 2 minus 2 0. એનો મતલબ કે પરમાણુ 1 ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર આવેલો નથી. સમજ પડી? શું કર્યું? ફરી એકવાર V એટલે શું? તો દોસ્તો જે પરમાણુને આપણે નંબર આપ્યો છે તેના સંયોજક ઇલેક્ટ્રોન. તેના સંયોજક ઇલેક્ટ્રોન કેટલા છે દોસ્તો? 6. તેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 1 2 3 4 એ લખે 4 minus 1 by 2 બંધની સંખ્યા 1 ને 1 2 બંધ એટલે એક બંધમાં 2 ઇલેક્ટ્રોન. તો 2 બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. પછી સિગ્મા બંધ એટલે કે પાઈ બંધ. એની સાથે આપણને કોઈ મતલબ નથી. બરાબર? તો પરમાણુ 1 માટે નિયમનિષ્ઠ ભાર શું થઈ ગયો દોસ્તો? 0. ઓકે, આ વસ્તુ તમારે પરમાણુ 2 માટે કરવી હોય તો શું કરશો? તો V minus L minus 1 by 2s સૂત્ર જાણો છો. આ 2 નંબરનો પરમાણુ. ચલો, એ પણ ઓક્સિજન જ છે એટલે ને V તો આવશે 6 પણ L એટલે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે હવે? 2. એટલે અહીંયા લેવાના 2. બરાબર? અને આ ઓક્સિજન આ બધી ડબલ બોન્ડથી જોડાયેલ છે, આ બધું સિંગલ બોન્ડથી જોડાયેલું છે. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન લેવાના? 2 2 4 અને 6. તો અહીંયા થશે કેટલા ઇલેક્ટ્રોન દોસ્તો? 6. તો ભાગાકાર કરી નાખો તો શું થશે? તો 6 minus 5 એટલે જવાબ આવ્યો -1. એનો મતલબ કે આ બીજા નંબરનો ઓક્સિજન પરમાણુ છે તેનો વીજભાર થયો -1. હવે પરમાણુ 3 માટે કરવાનું સૂત્ર અનુવાદ V minus L minus 1 by 2s. V એટલે પરમાણુ કયો છે? ઓક્સિજન. તો 6 લેવાનો. નાઇટ્રોજન હોય તો 5, ક્લોરીન હોય તો 7, હાઇડ્રોજન હોય તો 1. એ રીતે લેવાનું. બરાબર? ઓકે, હવે એની પાસે 1 2 3 4 5 6 શું છે દોસ્તો? અબંધકારક ઇલેક્ટ્રોન ની સંખ્યા. 6 અબંધકારક ઇલેક્ટ્રોન અને 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. પણ અહીંયા તમારે લેવાનું છે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. જોડ નથી લેવાની, ઇલેક્ટ્રોનની સંખ્યા. અને અહીંયા એક જ બનશે. આ પરમાણુ અહીંયા ખાલી એક જ બંધથી જોડાયેલો છે એટલે આના 2 ઇલેક્ટ્રોન લેવાના. એટલે અહીંયા લેવાના 2. તો 2 ભાગ્યા 2 એટલે આજુ થઈ ગયો તમારો -1. આ થઈ ગયા -6. તો 6 minus 7. તો આ જ તમારો જવાબ થયો -1. ઓકે દોસ્તો, આગળ પેલામાં +1 હતો અને આનો જવાબ શું આવ્યો તમારો દોસ્તો? -1. જેથી આપણે ચોક્કસપણે કહી શકીશું શું દોસ્તો કે આ ઓઝોનની અંદર આ ઓક્સિજન પરમાણુ છે ધન વીજભારી છે. બરાબર? મધ્યસ્થ પરમાણુ. અને જે એક બંધથી જોડાયેલો છે તે માઈનસ વીજભાર ધરાવે છે અને જે ડબલ બોન્ડથી જોડાયેલો છે તે વીજભાર રહિત છે. તો તમને આવું સ્ટ્રક્ચર અહીંયા ડ્રો કરીને આપી દીધું હોય અને કે 2 નંબરનો ચાર્જ કેટલો છે ઓપ્શન આપ્યો હોય 0 +1 -1 અને આપી દીધું હોય 3. તો તમારો જવાબ શું હોય? 2 નંબર માટે +1, 3 નંબર માટે પૂછ્યું તો -1 અને 1 નંબર માટે પૂછ્યું હોય તો શું જવાબ આવે? 0. તો આ રીતે દોસ્તો તમને પ્રશ્ન પૂછાય એટલે બંધ ક્રમાંક અને નિયમનિષ્ઠ ભારની ગણતરી પણ તમને MCQ ની અંદર પૂછતા હોય છે. અહીંયા કોઈ જગ્યાએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ થતો નથી. ઓકે દોસ્તો, તો આજે આપણા વિડિયોની અંદર આવા જ અણુઓના બીજા એક્ઝામ્પલ પર જોવાના છે. તો પહેલો એક્ઝામ્પલ કોનો જોયો આપણે દોસ્તો? ઓઝોનનો.
હવે ધારો કે હું તમને ઓઝોનની જગ્યાએ આપી દઉં છું SO2 સલ્ફર ડાયોક્સાઇડ, તો ચલો સલ્ફર ડાયોક્સાઇડ હોય તો આના જ ઓપ્શન તમને આપેલા છે, કરી નાખો SO2. તો અહીંયા શું કરવાનું, S + 2O, S ના 6, 2 કૌંસમાં ઓક્સિજનના પણ 6, પાછા 18 ભાગ્યા 2, એટલે અહીંયા થઈ જશે વચ્ચે સલ્ફર, કારણ કે જેની વિદ્યુતતા ઓછી હોય તેને વચ્ચે મૂકવાનું, આગળ પાછળ ઓક્સિજન. તો ફરી પાછી શક્યતાઓ બે બનશે. કોઈ વિદ્યાર્થી એવું કરશે કે સર એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ખેલી લો અને એક અહીંયા ખેલી લો, તો અહીંયા વચ્ચે 100 છે દોસ્તો સલ્ફર, એક અહીંયા પણ 100 છે દોસ્તો વચ્ચે સલ્ફર, બરાબર. પાછળનો બંધ ક્રમાંક તો બે ક્રમિક પરમાણુ વચ્ચે આવેલા બંધની સંખ્યા ડબલ બોન્ડ અને એક સિંગલ બોન્ડ, તો 2 + 1 ટોટલ 3 બનશે, ભાગ્યા સસ્પેન્શન બંધારણ કેટલા છે, તો 1 અને 1 2 ભાગ્યા 2. તો SO2 ની અંદર પણ દોસ્તો જવાબ બંધ ક્રમાંકને પૂછે તો શું આવે, 1.5. હવે તમને નિયમનિષ્ઠ ભાર પૂછે તો ચલો આ ઓક્સિજન નો ઘન હોય તો પરમાણુ નંબર 1 નો ઘન હોય તો કેવી રીતે ગણો, તો B - L - 1/2s, તો 6 માઈનસ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 4, એટલે અહીંયા લેવાના કેટલા 4, અને આ બે વચ્ચે કેટલા છે 2 તો 4, 2 બંધ એટલે 4 ઇલેક્ટ્રોન. તો આ થશે શું તમારા 4 - 2, તો 6 - 6 = 0. તો દ્વિબંધી જોડેલો ઓક્સિજન છે તેનો વીજભાર શું થયો દોસ્તો 0. ઇઝ ધેટ ક્લિયર? હવે સલ્ફર વિશેની વાત કરો તો પરમાણુ નંબર 2, તો સલ્ફર પણ 16મા સમૂહમાં આવે એટલે એના પર ઇલેક્ટ્રોન 6 લેવાના, બરાબર. તેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા, તો 1 ને 1 2, એટલે અહીંયા લેવાના 2, 1/2. અને S એટલે કેટલા, તો 1 2 અને 3 બનશે એટલે અહીંયા કુલ લેવાના 6 ઇલેક્ટ્રોન. આ 2 ભાગાકાર કરશું તો 3, 6 - 3 5, તો અહીંયા તમારો જવાબ આવશે +1. આ સલ્ફરનો જવાબ આવે +1. તે રીતે પરમાણુ 3 માટે પૂછે તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો પરમાણુ 3 માટે પૂછે તો પણ તમારે ઓક્સિજન લેવાનું, એના 6 ઇલેક્ટ્રોન, એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 6, અને બંધ કેટલા છે આ 2 બનશે, 2 2 કેન્સલ થઈ ગયા, જવાબ આવી ગયો 1, અહીંયા 6 એટલે -7, એટલે તમારો જવાબ આવ્યો -1. તો SO2 ની અંદર પણ ઓઝોન જેવું છે, જે આકાર ઓઝોનનો છે તે જ આકાર SO2 નો છે, જે બંધ ક્રમાંક શું છે દોસ્તો ઓઝોનનો છે તે જ બંધ ક્રમાંક SO2 નો છે, અને જે રીતે ફોર્મલ ચાર્જ નિયમનિષ્ઠ ભાર દરેક પરમાણુના છે ઓઝોનની અંદર, તે જ રીતે દરેક પરમાણુના શેમાં આવે છે દોસ્તો SO2 માં પણ આવે છે. ઓકે, તો હવે બીજો એક્ઝામ્પલ જોઈએ, નંબર 3 લઈ લઈએ. સપોઝ આપણને આપ્યું છે NO2 માઈનસ, NO2 માઈનસ પહેલા સરખાનું જોઈએ. તમને એક્ઝામમાં પૂછે કે નીચેનામાંથી કયા અણુઓની જોડનો બંધ ક્રમાંક સરખો છે, તો તમને ગણતરી કરતા આવડવી જોઈએ. આ લોકો JEE ની અંદર શું પૂછતા હોય, એક કરતા વધારે અણુ આપી દે, બરાબર. તો ઓઝોન અને NO2 માઈનસ આપ્યા હોય તો જોઈએ કે હકીકતમાં NO2 માઈનસ નો જવાબ પણ ઓઝોન જેવો આવે છે કે નહીં તે. તો જો NO2 માઈનસ તો કેવી રીતે નાઇટ્રોજન + 2 + 1 -1 હોય એટલે ઇલેક્ટ્રોન ઉમેરવાનો, તો અહીંયા નાઇટ્રોજનના 5, 2 કૌંસમાં ઓક્સિજનના 6 + 1, તો શું થશે 18 ભાગ્યા 2, એટલે પાછા 9 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા મૂકી તો n વચ્ચે, અને એ જ રીતે 9 ઇલેક્ટ્રોન યુગ્મની જોડ આવશે, તે રીતે અહીંયા પણ શું આવશે દોસ્તો નાઇટ્રોજન, અહીંયા પણ શું આવશે નાઇટ્રોજન. ધ્યાન રાખજો દોસ્તો. હવે અહીંયા નાઇટ્રોજન આવશે, એ રીતે અહીંયા પણ શું આવશે દોસ્તો નાઇટ્રોજન. હવે ચેક કરવાનું છે કે જે 1 2 અને 3 મે નંબર આપેલા છે તે હકીકતમાં તેના બંધ ક્રમાંક સરખા છે કે એનો નિયમનિષ્ઠ ભાર અલગ અલગ પડે છે. તો બંધ ક્રમાંક જોઈ લો તો આ બે ડબલ બોન્ડ અને એક સિંગલ બોન્ડ એટલે 3 બંધ થઈ ગયા, એને ભાગ્યા 2 કરીશું એટલે જવાબ આવી ગયો શું દોસ્તો તમારો 1.5. સમજ પડી? હવે ધ્યાન રાખજો એનો ફોર્મલ ચાર્જ ગણવાનો, એટલે ઓઝોન SO2 અને NO2 માઈનસ બધાના બંધ ક્રમાંક સરખા આવ્યા, બરાબર. હવે નિયમનિષ્ઠ ભાર ગણો. પહેલા પરમાણુ તો ઓક્સિજન છે 6, તેની પાસે ઇલેક્ટ્રોન 1 2 3 4, જેને માર્ક કર્યો તેના જ કયા જોવાના અબંધકારક ઇલેક્ટ્રોન, એટલે અહીંયા લેવાના 4, અહીંયા બંધ કેટલા છે 2 બંધ છે એટલે શું લેવાના 4 ઇલેક્ટ્રોન,
6 માઈનસ 4 માઈનસ 2 એટલે માઈનસ 6 એટલે જવાબ શું આવી ગયો 0 મતલબ આ ઓક્સિજનનો વિભાર 0. હવે પરમાણુ 2 માટે લેવાનો પરમાણુ 2 કયો છે તમારો નાઇટ્રોજન તો નાઇટ્રોજનના એ ઇલેક્ટ્રોન થઈ જાય 5 તેની પાસે બંધ કરેલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા તો કે 2 બરાબર અને તેના બંધ 1 2 3 એટલે અહીંયા કેટલા લેવાના દોસ્તો 6 તો 2 ભાગ્યા 6 કરો તો કેટલા થઈ ગયા 3 એટલે 2 માઈનસ 3 એટલે અહીંયા શું થશે દોસ્તો 5 5 માઈનસ 5 બરાબર જવાબ શું થઈ ગયો 0 માટે આ નાઇટ્રોજનનો વીજભાર પણ શું છે દોસ્તો 0 છે જેમ ઓક્સિજનનો 0 છે તેવો આ નાઇટ્રોજનનો પણ નિયમનિષ્ઠ ભાર શું છે 0 અને હવે વાત કરવા જઈ રહ્યા છે પરમાણુ નંબર 3 કે જે કયો પરમાણુ છે તમારો ઓક્સિજન તો ફરી પાછા 6 ઇલેક્ટ્રોન લેવાના તેની આગળ છે 1 2 3 4 5 6 6 શું છે દોસ્તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને બંધ 1 છે એટલે માટે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન લઈશું આપણે દોસ્તો 2 આ 2 કેન્સલ થઈ ગયા એટલે બચ્યો 1 આ -6 અહીંયા 6 લેવાના તો જવાબ શું આવ્યો 6 - 7 = -1 તો એનો મતલબ શું થયો NO2 માં જે ઓક્સિજન પરમાણુ નાઇટ્રોજન સાથે એક બંધથી જોડાયેલો છે તેનો વીજભાર -1 તે રીતે તમે આની અંદર કરશો તો આનો વીજભાર -1 આવશે આ નાઇટ્રોજનનો 0 આવશે ઓક્સિજનનો પણ શું આવશે દોસ્તો 0 તો તમે જો ઓઝોન અને SO2 માં પરમાણુના નિયમનિષ્ઠ ભાર પણ સરખાયા પણ NO2 ની અંદર શું છે NO2 માં તો દોસ્તો વચ્ચેનો જે નાઇટ્રોજન હતો તેનો પણ વીજભાર શું આવ્યો દોસ્તો 0 આવ્યો તો આ રીતે તમને નિયમનિષ્ઠ ભાર ગણવાના પણ દોસ્તો તમને પૂછતા હોય છે આખો અણુ અહીંયા આપી દીધો હોય આ રીતે આપી દીધો હોય આ બંધારણ દોરી દીધું હોય અને પ્રશ્ન પૂછે આ તમે બંધારણ દોરીને આપી દીધું હોય અને આ આપી દીધું એક નંબરના પરમાણુ એટલે આ નાઇટ્રોજનના નિયમનિષ્ઠ ભાર સમાવે ઓપ્શન આ રીતે આપે 0 -1 +1 +2 તો તમારે ગણતરી આ રીતે કરવાની અને સાચો જવાબ માર્ક કરવાનો તો પ્લીઝ ફ્રેન્ડ્સ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે CO3 - 2 અણુનો બંધ ક્રમાંક કેટલો છે અને દરેક પરમાણુનો નિયમનિષ્ઠ ભાર ની ગણતરી જણાવો ઓપ્શન 1 1.5 2 2.5 તો એ જ રીતે હમણાં આપણે ગણ્યા છે પ્રમાણે CO3 - 2 માં પહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી કાઢો તો કાર્બન વત્તા 3 ઓક્સિજન વત્તા 2 કેમ વત્તા 2 કરે મારી પાસે શું છે અહીંયા માઈનસ એટલે માઈનસ જેટલો વીજભાર એટલો પ્લસ કરવાનો પડી સમજ્યા કાર્બન તમારા કયા સમૂહમાં 14મા સમૂહમાં એટલે 4 ઇલેક્ટ્રોન ઓક્સિજન 16મા સમૂહમાં એટલે 6 ઇલેક્ટ્રોન વત્તા 2 તો 6 * 8 = 6 24 ઇલેક્ટ્રોન ભાગ્યા 2 એનો મતલબ કે CO3 - 2 માં મારે 12 ઇલેક્ટ્રોન યુગ્મની જોડ એવી રીતે એડજસ્ટ કરવાની કે બધાના અષ્ટક પૂર્ણ થઈ જાય તો કેવી રીતે આ અષ્ટક પૂર્ણ થશે એના વિશે વાત કરીએ દોસ્તો તો જોતા રહેજો આ CO3 - 2 છે આપણી પાસે કાર્બન વચ્ચે જશે આગળ પાછળ જશે ઓક્સિજન એક જોડ અહીંયા બીજી જોડ અહીંયા અને ત્રીજી અહીંયા પેલા ક્રમિક પરમાણુ છે પછી આપણે શું કરતા જઈએ આગળ પાછળ ગોઠવતા જાય તો આ 3 અને આ બીજી 3 તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ કાર્બનનું અષ્ટક પૂર્ણ થતું નથી બાકી બધાના થઈ ગયા તેના માટે આપણે શું કલાકારી કરી શકીએ શું વિચારી શકીએ સુવિચાર કયો વિચાર સુવિચાર અહીંથી ઇલેક્ટ્રોન લેવા તો શું થઈ જાય આ કાર્બન અહીંયા કેટલા થઈ ગયા બોલતા જાઓ વિદ્યાર્થી મિત્રો ચાલો અષ્ટક પૂર્ણ ઓકે પણ કોઈ વિદ્યાર્થી એમ કહે કે સર હું આમ નહીં અહીં નીચે ત્યાં બોલતો મેં કીધું ચાલે નહીં દોડે બરાબર તો ધ્યાન રાખજો દોસ્તો બીજી શક્યતા તમારી આવી થશે
પણ કોઈ વિદ્યાર્થી એમ કે સર હું આવું નહીં આવું કરું તો કેવું આવું આમથી દોડું તો ચાલે ચાલે નહીં દોડે કેવી રીતે દોડાવવાનું બોલો સમજણ પડી તો કુલ કેટલા સસ્પેન્શન બંધારણ બન્યા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ અને બહેનો 3 હવે આના કામ કરી શકે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ આમાં કાર્બન પાસે અબકા આવેલી નથી મધ્યસ્થ પરમાણુ પાસે એટલે જો તમે એનું સંકરણ ગણશો તો ખાલી સંકરણમાં સિગ્મા બંધ જ ગણાય તો એક બેને 3 બંધ એટલે આનું સંકરણ થશે sp2 બરાબર એટલે સમતલીય ત્રિકોણ આકારનો હોય CO3 - 2 યાદ રાખજો જે આગળ ઓલરેડી બીએસસી ક્રિયાના સિદ્ધાંતમાં આપણે શીખી ગયા છે બરાબર પણ હવે આપણે એના શું ગણવાનું છે બંધ ક્રમાંક તો બંધ ક્રમાંક કેવી રીતે ગણીશું એ જ રીતે આની અંદર પણ શક્યતા બનશે એ રીતે આમાં શક્યતા બનશે આમાં દ્વિબંધ આમ આવી જશે નીચે જ્યારે છેલ્લામાં દ્વિબંધ આ બાજુ જતો રહેશે ત્રણે ત્રણ વાત એક જ પ્રકારની છે ધ્યાન રાખજો હવેનો બંધ ક્રમાંક શું આવશે તો ક્રમિક પરમાણુ વચ્ચે રહેલા બંધ તો આ ક્રમિક પરમાણુ વચ્ચે બે બંધ આ ત્રીજો બંધ અને આ ચોથો બંધ તો કુલ બંધની સંખ્યા કેટલી છે દોસ્તો 4 અને સસ્પેન્શનની સંખ્યા કેટલી છે 1 2 અને 3 તો 3 વડે ભાગાકાર કરો 4 ભાગ્યા 3 તો જવાબ આવે 1.33 તો અહીંયા ઓપ્શનમાં લખી દો 1.33 તો તમારો જવાબ શું થઈ જાય દોસ્તો બી ઓપ્શન થઈ જાય 1.33 સમજણ પડી આવો પણ બંધ ક્રમાંક હોય હવે નિયમનિષ્ઠ ભાર કરવા માટે નંબર આપી દો આ પહેલો આ બીજો આ ત્રીજો આ ચોથો રેડી તો પહેલા કોના માટે કરીએ આપણે પરમાણુ 1 માટે પરમાણુ 1 કયો છે તમારો ઓક્સિજન તો ઓક્સિજનના V સંયોજક ઇલેક્ટ્રોન કેટલા 6 એમાં L એટલે બંધ કરે ઇલેક્ટ્રોન કેટલા 1 2 3 4 -1/2 S એટલે શું આ બંધ કેટલા જોડેલા છે એક બંધ ને બે બંધ એટલે અહીંયા 4 લેવાનું 2 * 4 6 - 4 - 2 એટલે જવાબ 0 માટે એક નંબરના પરમાણુ પર કોઈ વીજભાર આવેલો નથી હવે પરમાણુ 2 માટે ગણો પરમાણુ 2 કયો છે તમારો કાર્બન और कार्बन માટે વીજ સંયોજક ઇલેક્ટ્રોન કેટલા થાય દોસ્તો 4 થાય કેટલા થાય દોસ્તો 4 એની પાસે L આવેલી છે બંધ કરે ઇલેક્ટ્રોન નથી એટલે લખવાનું C -1/2 S કેટલા આ કાર્બન અહીંયા 3 બનતી અહીંયા 1 બનતી અને 1 બનતી ટોટલ 4 બનશે 4 * 8 લેવાનું S આ 2 2 4 4 * 8 થઈ જાય 4 - 4 માટે જવાબ શું થાય 0 માટે કાર્બનનો પણ નિયમનિષ્ઠ ભાર શું થઈ ગયો દોસ્તો 0 બરાબર ધ્યાન રાખજો હવે પરમાણુ 3 માટે તે પાછો ઓક્સિજન છે ઓક્સિજન માટે હવે શું કરવાનું અહીંયા V ની સંખ્યા 6 હવે એમાં L કેટલા 1 2 3 4 5 6 -1/2 S કેટલા 1 1 2 બરાબર તો શું થયું 6 - 6 આ બે કેન્સલ થઈ ગયા -1 તો જવાબ થાય 6 - 7 -1 તો જો આનો -1 થાય તો આ ઓક્સિજન પરમાણુ પણ જો સેમ આ રીતે જોડેલો છે એક બંધથી જોડેલો છે અને પાછળ 6 ઇલેક્ટ્રોન તો ચોથા પરમાણુ માટે પણ ગણતરી કરશો તો જવાબ શું આવશે દોસ્તો -1 જ આવવાનો છે તો આ CO3 -2 લખ્યો છે ખરો પણ એમાં -2 કેવી રીતે વહેંચેલા છે તો બે ઓક્સિજન પરમાણુ કે જે એક બંધથી જોડાયેલા છે તેની સાથે -1 વીજભાર છે અને જે આપણી પાસે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો છે તેનો વીજભાર 0 છે અને મધ્યસ્થ કાર્બન પરમાણુ એનો પણ વીજભાર શું છે દોસ્તો 0 છે તો આ રીતે આપણે નિયમનિષ્ઠ ભાર ગણતરી પણ પૂછતા હોય છે દોસ્તો તો CO3 - 2 જેવો એક બીજો અણુ લઈએ આપણે દોસ્તો NO2 NO3 શું લઈએ NO3 તો અહીંયા આપણે લઈશું પહેલા N3O અને -1 એટલે 1 ઉમેરવાનું નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન 5 અહીંયા વત્તા 1 પાછા થયા 24 એટલે 12 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો નાઇટ્રોજન
પાછી કેટલી શક્યતાઓ આવશે દોસ્તો? અહીંયા એક નાઇટ્રોજન, પાછો અહીંયા નાઇટ્રોજન અને પાછો અહીંયા નાઇટ્રોજન. તો અહીંયા આવું થઈ ગયું દોસ્તો. તમને ખ્યાલ આવી જતો હશે દોસ્તો હું શું કહેવા જઈ રહ્યો છું. 24 ઇલેક્ટ્રોન છે એટલે CO3-2 જેવું જ તમને બંધારણ જોવા મળે. એના પણ કેટલા સસ્પેન્શન બંધારણ જોવા મળશે? 3. એમાં બે ક્રમિક પરમાણુ વચ્ચે બંધ 2 1 ને ટોટલ 4 બંધ થઈ ગયા. આ બે બંધ, ત્રીજો અને ચોથો. એટલે 4 ભાગ્યા સસ્પેન્શન બંધારણની સંખ્યા 1 2 ને 3. 4 ભાગ્યા 3 એટલે જવાબ આવ્યો 1.33. સમજ પડી? હવે તમે એનો નિયમનિષ્ઠ ભાર ગણો. 1 2 3 ને 4 માં તમારે નિયમનિષ્ઠ ભાર ગણવાનો છે દોસ્તો. જોતા રહેજો. તો આ ઓક્સિજન પહેલો પરમાણુ છે, ઓક્સિજનનો પહેલો પરમાણુ. શું કરશો? ઓક્સિજનના સહજાત્મક ઇલેક્ટ્રોન કેટલા લેવાના? 6, કારણ કે તે 16મા સમૂહમાં છે. L કેટલા લઈશું? અહીંયા બોલો 1 2 3 4 -1/2. S કેટલા લઈશું? આ બે બંધ છે એટલે 4 લેવાના. એક બંધ હોય તો 2, બે બંધ હોય તો 4. તો 6 - 4 આ ભાગાકાર 2. તો જવાબ આવશે 6 - 6 = 0. માટે પહેલા પરમાણુનો વીજભાર 0 થઈ ગયો. હવે બીજો પરમાણુ કયો છે મારી પાસે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન માટે શું આવશે દોસ્તો? અહીંયા તો નાઇટ્રોજન જે છે એ તમારો 15મા સમૂહનો છે એટલે 5 ઇલેક્ટ્રોન લેવાનો. માઈનસ એમાં L એક પણ નથી એટલે 0 -1/2. S ની કિંમત લો તો 1 2 3 ને 4 જગ્યાએ જોડાયેલો છે એટલે અહીંયા 8 ઇલેક્ટ્રોન લેવાનો. 4 દુ 8, 5 - 4 એટલે જવાબ આવ્યો +1. એનો મતલબ કે આ નાઇટ્રોજન પરમાણુનો વીજભાર કેટલો છે? નિયમનિષ્ઠ ભાર +1 છે. CO3-2 માં કાર્બન 0 આવ્યો, આમાં કેટલો આવ્યો? +1. ઓકે. હવે પરમાણુ 3 માટે ગણતરી કરો. તો પરમાણુ 3 કયો છે દોસ્તો? તમારો ઓક્સિજન છે. ઓક્સિજન માટે પાછા કેટલા ઇલેક્ટ્રોન લેવાના? અહીંયા B6. L કેટલા? 1 2 3 4 5 6 -1/2. S કેટલા? 1 બંધ એટલે કેટલા? 2. તો 6 - 6 આ 2 કેન્સલ. તો 6 - 7 -1. તો -3 વીજભાર છે એનો પણ -1 વીજભાર થયો. એટલે ઓક્સિજનનો પણ શું થાય દોસ્તો? આ ઓક્સિજન પણ આની જેમ જોડાયેલો છે. તો તમે જોઈ શકો છો આ આખા અણુની અંદર નાઇટ્રોજનનો પ્લસ વીજભાર અને આ બે માઈનસ એટલે એક એક કેન્સલ થઈ ગયા. માટે NO3 ઉપર -1 વીજભાર લખવામાં આવે છે. NO3 ઉપર શું લખવામાં આવે છે? ખાલી -1. બાકી નાઇટ્રોજન પોતે ધન વીજભારિત છે અને એક બંધથી જોડાયેલા બંને ઓક્સિજન પરમાણુ કેવા છે દોસ્તો? એક એક ઋણ વીજભારિત છે. સમજ પડે છે દોસ્તો? આ રીતે તમને પ્રશ્ન પૂછતા હોય છે. આ જ રીતે આપણે જોઈએ તો એક પ્રશ્ન હજી આપણે મૂકીએ સપોઝ કે ભાઈ CO2 કાર્બન ડાયોક્સાઇડ હોવાનું છે તો કેવી રીતે ગણતરી કરશું? તો કાર્બન ડાયોક્સાઇડ માટે બંધારણ આપણે દોરતા જઈએ દોસ્તો અને પછી નિયમનિષ્ઠ ભાર ગણતરી કરીએ. તો કાર્બન ડાયોક્સાઇડ એટલે શું? CO2 કાર્બનના 4 2 ઓક્સિજનના 6 4 + 6 = 12 કેટલા થાય? 12 ને 6 12 ને 4 16 ભાગ્યા 2 એટલે મારે કેટલા ઇલેક્ટ્રોન બતાવવાના વિદ્યાર્થી મિત્રો? 8. પડી સમજણ? ઓકે. હવે શું આવશે? તો વચ્ચે કાર્બન, આગળ પાછળ ઓક્સિજન. આ એક આ બે 8 જોડ છે તો 8 થી વધવી જોઈએ નહીં. હા, એટલે ઘણા સેટિંગ ડોટ કોમ કરે 8 ની જગ્યાએ 9 બી નાખી દે, 10 બી નાખે. સર અષ્ટક પૂર્ણ થવું જોઈએ. એટલે એવું નહીં 8 થી વધારે ના હોય. આપણે પાસે 100 રૂપિયા તો 100 વાપરીએ, 110 વાપરીએ 100. બરાબર. પણ હવે આનું અષ્ટક પૂર્ણ કરવા માટે આપણે સેટિંગ કરવું. કેવી રીતે? તો જો આ બે ઓક્સિજનના પૂરા થઈ ગયા પણ કાર્બનના થતા નથી. તો કોઈ વિદ્યાર્થી એમ કે સર એક જોડ અહીંયાથી એક જોડ અહીંયાથી લઈ લો તો આવું શક્યતા બને. પણ કોઈ ચતુર વિદ્યાર્થી હોય રણછોડદાસ રામદાસ ચાચડ જેવો તો એમ કહે કે સર બે અહીંથી લો અને અહીંથી ના લો તો શું? તો આવું બને.
પણ ઘણા લોકો પેલા હોય કોપી પેસ્ટ કરવા વાળા રાંચીના પેલા બે મિત્રો યાદ છે ને રાજુ રસ્તોગી અને ફરહાન કુરેશી એ લોકો આની કોપી કરે પણ કંઈક અલગ રીતે પેલા આમથી કરી તો પેલા કે આપણે આમથી લઈએ તો ચાલે તો શું થાય ખ્યાલ આવે તો અહીંયા આ તમારું શું થઈ ગયું દરેક ઓક્સિજનનું શું થયું અષ્ટક પૂર્ણ થઈ ગયું અને કાર્બનનું પણ શું થયું અષ્ટક પૂર્ણ તો કુલ કેટલા બંધારણ થયા દોસ્તો 3 બંધારણ થયા એમાં આ ડબલ બોન્ડ બીજું એક આવું બન્યું ટ્રિપલ બોન્ડ અને એક આવું બન્યું હવે આ રીતે તમારે શું કરવાનું બંધ ક્રમાંક તો બે ક્રમિક પરમાણુ વચ્ચે રહેલા બંધની સંખ્યા તો જો આ બે બંધ ને બે કુલ કેટલા બંધ થયા 4 તે આમાં બંધ આમાં ક્રમિક કેટલા બંધ 3 ને 1 4 તે આમાં પણ બંધ કેટલા 1 ને 3 4 તો બંધની સંખ્યા 4 સસ્પેન્શન બંધારણ 1 2 ને 3 પાછો બંધ ક્રમાંક આવી ગયો 1.33 તો CO3 2 NO2 અને CO2 બધાના બંધ ક્રમાંક કેવા આયા સરખા એટલે એક્ઝામમાં તમને આ રીતે પૂછે કે નીચે આપેલી કઈ જોડના બંધ ક્રમાંક સરખા છે તો તમને બંધ ક્રમાંકની ગણતરી ના આવડતી હોય તો એટલે પહેલા આ ઇંગ્લિશ બિંદુ તમને પાકી આવડે તો તમે બંધ ક્રમાંક ગણી શકો હવે તમે નિયમની સુધાર કરવાનો પ્રયત્ન કરો તો ચાલો આને નંબર આપી દો 1 અને આપો 2 અને આપો 3 બરાબર શું આવશે તો પહેલો ઓક્સિજન પરમાણુ છે ઓક્સિજનના 6 તેની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે અહીંયા આ બાજુ 4 1 2 3 4 -1/2 s કેટલા લઈશું 2 g બનશે એટલે અહીંયા 4 આ કેન્સલ થઈ ગયા તો આ થઈ ગયા તમારા કેટલા 4 - 2 કેટલા થયા દોસ્તો 6 6 - 6 બરાબર થઈ ગયા 0 એ રીતે તો આ ત્રીજા નંબરનો ઓક્સિજનનું ગણવાનું કે એમાં પણ એવું થાય 6 માઈનસ 1 2 3 4 અને 1/2 2 બને એટલે શું થઈ ગયા આનો પણ 0 થશે 1 ને 3 નો જવાબ તો આવશે દોસ્તો 0 પણ તમને બીજાનો પ્રશ્ન પૂછ્યો બીજો કાર્બન છે તો કાર્બન માટે અહીંયા કેટલા લેવાના દોસ્તો 4 કેમ 4 લીધા કારણ કે તે 14મા સમૂહમાં છે અને તેના સંયોજક ઇલેક્ટ્રોન 4 છે એમાં L છે પણ L નથી તો 0 માઈનસ L એટલે અહીંયા ઉપર હોય એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને S કેટલા તો અહીંયા બે બંધ આ બધું બે બંધ એટલે ટોટલ આ 4 બંધ થાય એટલે 8 ઇલેક્ટ્રોન લેવાના તો 4 - 4 બરાબર શું થઈ ગયા દોસ્તો 0 માટે CO2 માં આ જે પહેલું સસ્પેન્શન બંધારણ છે બધા જ અણુના શું છે નિયમિત ભાર 0 છે પણ કોઈ આને નંબર આપે 1 અને 2 આપે અને 3 નંબર આપે તો શું જવાબ આવે તો ચેક કરીએ અને બંધારણ નંબર 2 ની અંદર આ જોજો શું ફરક આવે છે પહેલો પરમાણુ કયો છે આપણો આ ઓક્સિજન ચલો એના માટે ગણો ઓક્સિજન માટે શું કરીશું દોસ્તો 6 પછી એની પાસે ઇલેક્ટ્રોન કેટલા છે 2 L એટલે 2 -1/2 આ બંધ છે 1 2 3 એટલે લેવાના 6 જેટલા બંધ એના કરતા ડબલ ઇલેક્ટ્રોન તો જવાબ શું થશે તમારો દોસ્તો 3 તો 6 - 5 તો તમારો જવાબ થયો આ +1 તો કાર્બન છે બીજો પરમાણુ તમારો કાર્બન છે કાર્બન માટે શું આવે દોસ્તો 4 કાર્બન માટે શું આવે 4 માઈનસ એમાં L0 છે જ નહીં અને બંધ કેટલા તો 1 2 3 ને 4 એટલે -1/2 અહીંયા લેવાના 8 ભાગાકાર ના તો 4 - 4 શું થઈ ગયા 0 માટે મધ્યસ્થ કાર્બન પરમાણુનો વિસ્ભાર 0 પણ ત્રીજા પરમાણુનો ગણવાનો કે ઓક્સિજનનો તો ફરી પાછા ઓક્સિજનના V કેટલા લેવાના દોસ્તો 6 L કેટલામાં 1 2 3 4 5 6 -1/2 S કેટલા બોલો એક બંને એટલે બે ઇલેક્ટ્રોન તો 6 - 7 તો જવાબ થશે -1 so this is your -1 તો આ +1 અને -1 જો વિસ્ભાર કેન્સલ થઈ ગયા એટલે CO2 ઉપર કોઈ પણ પ્રકારનો ભાર નથી તો આ બંધારણમાં પણ એવું થશે જે એક બંધથી જોડાયેલું છે તે -1 અને ત્રિબંધથી જોડાયેલું છે તે +1 તો
તો તમને કયું બંધારણ આપે છે એના ઉપરથી પણ નિયમની સ્વાધની ગણતરી દોસ્તો આ લોકો શું કરતા હોય છે, પૂછતા હોય છે. તો આ રીતે તમારે ઘણા બધા અંકો માટે આવી પ્રેક્ટિસ તમે દોસ્તો કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે છેલ્લો પ્રશ્ન જોઈને આપણે અટકી જઈશું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રશ્ન છે આજનો, બેન્ઝીન અણુનો બંધ ક્રમાંક કેટલો? તો દોસ્તો ઓપ્શન છે 1.5, 2, 1.33. તો દોસ્તો બેન્ઝીન જે છે એના આપણે આમ દોરીએ અને એનું બીજું સસ્પેન્શન બંધારણ આ રીતનું છે. બેન્ઝીનમાં કુલ કેટલા સસ્પેન્શન બંધારણ છે દોસ્તો? 2. બરાબર, ધ્યાન રાખજો, 2 ક્રમિક પરમાણુ વચ્ચે બંધની સંખ્યા 1, 2 અને 3 ભાગ્યા સસ્પેન્શન બંધારણની સંખ્યા 2, એટલે જવાબ આવે શું? 1.5. જવાબ શું આવે દોસ્તો? 1.5. તો દોસ્તો આ રીતે તમને બંધ ક્રમાંક ગણવાના પ્રશ્નો પૂછતા હોય છે. વિડિયો બરાબર જોજો, દરેક જગ્યાએ લાગે ત્યાં પોઝ કરીને ગણતરી કરજો. શબ્દ કદાચ ભૂલી ગયા તો રિવાઇઝ કરીને પણ જોઈ લેજો. આ એડવાન્ટેજ ટેકનોલોજીનો તમારે લેવાનો છે અને કોઈ પણ પ્રશ્ન હોય તો મને ફોન પર પૂછજો. થેન્ક યુ વેરી મચ.